પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના સંબંધો તોડી નાખ્યા. બોર્ડર બંધ, ટ્રેડ ખતમ, પાણી અને કલાકારો ઉપર પણ લગાવ્યો પ્રતિબંધ. પણ એક વાત છે જે આજે પણ યથાવત છે, ક્રિકેટ. આજે એશિયા કપમાં ભારત પાકિસ્તાન સામસામે આવશે. વિરોધના પગલે બોયકોટ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન ટ્રેન્ડ કરી રહ્યું છે. વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે કે લોહી અને ક્રિકેટ એક સાથે કેવી રીતે હોઈ શકે? શું ટ્રમ્પ કે પૈસાના દબાણમાં ઝૂકી ગઈ સરકાર? નમસ્તે, હું મનોજ. આટલા વિરોધ વચ્ચે પણ સરકારે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજૂરી કેમ આપી? આનાથી કેટલી કમાણી થશે અને કોના ખાતામાં જશે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી દર 2 વર્ષે એશિયા કપનું આયોજન કરે છે. આ વખતે મેજબાની ભારત પાસે હતી, પરંતુ ગત 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી આ વખતે એશિયા કપ દુબઈ અને અબુધાબીમાં યોજવાનો નિર્ણય લેવાયો. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. વિપક્ષી દળો, ભૂતપૂર્વ ક્રિકેટરો અને અન્ય લોકો આ મેચનો વિરોધ કરી રહ્યા છે. શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, પીએમ મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી, તો લોહી અને ક્રિકેટ એક સાથે કેવી રીતે થઈ શકે? તેમણે દેશભક્તિનો ધંધો કર્યો છે. બીજી તરફ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું, પીએમ પાકિસ્તાન સાથે મેચ કરાવવા માટે આટલા આતુર કેમ છે? શું આ રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણ હેઠળ થઈ રહ્યું છે? તમે તેમના આગળ ક્યાં સુધી ઝૂકતા રહેશો? પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા શુભમન દ્વિવેદીના પત્ની ઐશ્વર્યા દ્વિવેદીએ લોકો પાસે મેચ ન જોવાની અપીલ કરી છે. તો પછી એવી કઈ મજબૂરી છે કે આટલા વિરોધ છતાંય સરકારે ક્રિકેટ રમવાની મંજૂરી આપી? સરકારે 21 ઓગસ્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય એટલે કે બાયલેટરલ સિરીઝ નહીં રમાય. જો કે ભારત કોમનવેલ્થ, ઓલિમ્પિક, એશિયા કપ જેવી મલ્ટીનેશનલ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.